દીવના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ખારવા સમાજના રણજીતાબેન કોટિયાની નિયુક્તિ થતાં ખારવા સમાજમાં ખુશી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મમાં મહિલા અનામત હતી। આજે પ્રમુખ પદે જિલ્લા પંચાયત મહિલા અનામતને લઈ વણાકબારાના ખારવા સમાજના રણજીતાબેન કોટિયાને પ્રમુખ પદ પર નિયુક્તિ કરતા ખારવા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખારવા સમાજના પ્રમુખ કીર્તિ ગોહેલ તથા સમાજના લોકોએ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા, દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ દીવ જિલ્લા પંચાયતના ચેરમેન ની નિમણૂક બાબતે આજે અહીં દીવ જિલ્લા પંચાયતમાં જે ઇલેક્શન થયું છે એમાં ખારવા સમાજના ઉમેદવાર શ્રીમતી રણજીતાબેન કોટિયા ને ચેરમેન તરીકે નિમણૂક કરી છે। તે બદલ હું દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશના પ્રમુખ શ્રી મહેશભાઈ અગરિયા, પ્રદેશના મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ, સુનિલભાઈ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ અમૃતાબેન અને દીવ જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી મોહનભાઈ નો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આજે ખારવા સમાજને આજે એક મોકો આપ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારી ખારવા સમાજની બેનને ચેરમેન બનાવીને। એના માટે કરીને હું હંમેશા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના અમે ખારવા સમાજ ઋણી રહેશું અને અમે સાથે સાથે એવી પણ એક વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને ખારવા સમાજ વણાકબારાની જરૂરિયાત હશે ત્યારે હર હંમેશ અમે પાર્ટી સાથે જ છે અને પાર્ટી સાથે જ અમે કામ કરીએ છીએ। આ તકે હું દીવ દાદરા નગર હવેલી દમણ દીવના પ્રશાસક મહોદય શ્રી પ્રફુલભાઈ પટેલજી પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને આશા પણ રાખું છું કે અમારી આ બેનના નેતૃત્વમાં જે કંઈ પણ નાની મોટી જે કંઈ પણ કાર્ય પડશે તે પ્રશાસક મહોદય એનો નિકાલ કરશે અને એમનો હું ખૂબ ખૂબ ખારવા સમાજ વતી પણ આભાર વ્યક્ત કરું છું કે જે સમતોલ એક વિકાસનું કાર્ય આખા પ્રદેશમાં કર્યું છે જે ખરેખર સરાહનીય છે અને એના માટે ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।